જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સવારના 11 વાગ્યા છે. જોઈ લો 11 વાગ્યા દેખાતું હશે કે નહીં, પણ આ 11 વાગ્યા છે. કંઈ નહીં, નવું રેડી બેડી થોડું તૈયાર બૈયાર થયું ત્યાં સુધી તમને મળું છું. અને આજે હું તમને બતાવીશ બ્લોગિંગ કીટ આપી. ચાલો લેટ્સ ગો. જો અત્યારે તો તમને કંઈ બતાતું નહીં હોય, પણ જલ્દી 3, 2, 1 ગો. હવે એક એક કરીને હું તમને આનું આપીશું પૂરું. સૌથી પહેલાં તો છે આપણે મેઇન સ્ટેન્ડ, આ છે બ્લેક. પછી આ છે એક લાઇટ, ચાલુ પણ થાય છે, જે નાઇટમાં બહુ વધારે હેલ્પ કરે છે. અને આ છે માઇક. હલો 1 2 3 4 1 2 3 4. આઈ હોપ તમને સંભળાડો હશે, કારણ કે સ્પેશિયલ આપણે આના માટે તે આખી બ્લોગિંગ કિટ બાય કરી છે, તો તમે અંદાજો તો લગાવી શકશો. તો કંઈ નહીં, બ્રશ કરીને પછી તમને મળું છું. ત્યાં સુધી ફાઇનલી રેડી બેડી થઈ ગયો છું, તૈયાર બૈયાર થઈ ગયો છું, ઉઠી ગયો છું. વાગવા આવ્યા છે 11:30 થઈ ગયા છે. હવે હાથ આજ પણ આટલો લીધો હતો, હાથ દુખવા માંડ્યો છે, કારણ કે આટલું મોટું સેટઅપ લેવું પણ હાથ તો દુખે તો ખરો જ તે ને. તમે જોઈ શકો છો કેટલું ભારે સેટઅપ કહેવાય. અહીંથી લઈ અને છેક અહીં સુધી. તો કંઈ નહીં, એ આદત પડી જશે. ધીરે ધીરે આદત પડશે. એમ પછી આપણે કરતા રહીશું. અને આ થોડાક દિવસ વ્લોગિંગ કેમ ના થઈ ચાલુ, તો ગાઈસ હું સખત બીમાર થઈ ગયો હતો, સખત જોબ પર પણ નથી ગયો. અને તમે પાછા વિચારતો હશે કે આજ કેમ કરીશું. આજ પણ નથી ગયો, કારણ કે જે દિવસે રિચાર્જ પત્યું ને એ દિવસે તબિયત એટલી ખતરનાક બગડી ગઈ હતી ને કે વાત જ ના પૂછો. એટલે પછી રિચાર્જ પણ ના થઈ શક્યું, અને પછી રિચાર્જ પણ ના થઈ શક્યું, જોબ પર પણ ના જઈ શક્યો. એટલા માટે હજુ પણ થોડું માથું દુખાય તો છે, ચાલુ છે, પણ કંઈ નહીં, એ તો થઈ જશે સારું. ચલો કરીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ. અને આ છે કંઈક એની ફેસ લાઇટ ઘણો બતાવીશ. આ છે એની ફેસ લાઇટ સાથે કંઈક આવો એંગલ આવે છે. એક મિનિટ આવતા તમને નહીં ખબર પડે. લાઇટ ઓફ કરીને તમને બતાવીશ. હવે તમને ખબર પડશે. હવે કંઈક આવો વ્યૂ આવશે. આ અંધારામાં ફૂલ ઇમરજન્સી કામ આવે. તો કંઈ નહીં, વિડીયોમાં બહુ વધારે બોર નહીં કરે. વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર. અને આવી રહ્યું એ ફાઇનલી બોક્સ આપણી બ્લોગિંગ કિટનું. તો